આજે પણ ઇન્ડિગોની અનેક ઉડાનો રદ થઈ રહી છે। મુંબઈ એરપોર્ટથી ઇન્ડિગોની અત્યાર સુધીમાં 8 ફ્લાઇટ્સ રદ થઈ છે। દિલ્હીના ટર્મિનલ 1 પરથી ઇન્ડિગોની 5 ફ્લાઇટ કેન્સલ, લખનૌથી ઇન્ડિગોની ઉડાન ભરનારી 5 ફ્લાઇટ કેન્સલ થઈ ગઈ છે। ચંડીગઢથી ઇન્ડિગોની 3 ફ્લાઇટ કેન્સલ થઈ। હૈદરાબાદ એરપોર્ટ પર 5 દિવસમાં કુલ 115 ઉડાન રદ થઈ। છેલ્લા 5 દિવસમાં દેશભરમાં 2600થી વધુ ઉડાન રદ થઈ છે। ઇન્ડિગો સંકટ વચ્ચે યાત્રીઓ માટે રાહતના સમાચાર। કેન્દ્ર સરકારની મધ્યસ્થી બાદ એરફેરમાં આવી સ્થિરતા। મુંબઈ દિલ્હી વચ્ચે ભાડું ઘટીને 6135 રૂપિયા થયું। દિલ્હી બેંગલુરુ વચ્ચે ન્યૂનતમ ભાડું થયું 6363 રૂપિયા। દિલ્હી પુણે વચ્ચે ન્યૂનતમ ભાડું થયું 5495 રૂપિયા। અમદાવાદ દિલ્હી વચ્ચે ન્યૂનતમ ભાડું 8000ની નીચે। અમદાવાદ મુંબઈ વચ્ચે ન્યૂનતમ ભાડું 5000થી નીચે। કેન્દ્ર સરકારે મધ્યસ્થી કરી ત્યારબાદ ફ્લાઇટ્સના ભાડા ઘટ્યા છે, જેનો ફાયદો યાત્રિકોને થઈ શકે છે। દિલ્હી બેંગલુરુ વચ્ચે ન્યૂનતમ ભાડું થયું છે 6363 રૂપિયા। દિલ્હી પુણે વચ્ચે ન્યૂનતમ ભાડું થયું છે 5495 રૂપિયા। અમદાવાદ દિલ્હી વચ્ચે ન્યૂનતમ ભાડું થયું છે 8000થી નીચે। અમદાવાદ મુંબઈ વચ્ચે ન્યૂનતમ ભાડું 8000થી ઓછું છે। ઇન્ડિગોમાં જે કટોકટી થઈ, જેના કારણે અન્ય એરલાઇન્સ કંપનીઝે પોતાના ભાડા 2-3 ગણા વધારી દીધા હતા। ત્યારબાદ કેન્દ્ર સરકારે મધ્યસ્થી કરી અને એરફેરમાં સ્થિરતા લાવવામાં મોટી મદદ મળી છે। પાંચ દિવસમાં ઇન્ડિગોની 3000થી વધુ ફ્લાઇટ રદ થઈ છે। અન્ય કંપનીઝે બેફામ ભાડા વસૂલવાની શરૂઆત કરી દીધી, જેને લઈને કેન્દ્ર સરકારે એરલાઇન્સ કંપનીઝ 18000થી વધુ ભાડું ન વસૂલી શકે તેવો નિર્ણય લીધો। 500 કિલોમીટર સુધી 7500 રૂપિયા, 500થી 1000 કિલોમીટર માટે 12000 રૂપિયા ભાડાની મહત્તમ મર્યાદા નક્કી કરાઈ। 500થી 1000 કિલોમીટર સુધી વચ્ચેના પ્રવાસ માટે મહત્તમ ભાડાની મર્યાદા 12000 નક્કી કરવામાં આવી છે। 1000થી 1500 કિલોમીટર સુધીની રેન્જમાં આવતી હોય તો એરલાઇન્સ કંપની આ ટિકિટ માટે 15000થી વધારે રકમ ચાર્જ કરી શકશે નહીં। 1500 કિલોમીટરથી વધુ અંતર માટે મહત્તમ ભાડું 18000 રાખવાનો આદેશ આપવામાં આવ્યો। હવે તહેવારોની સિઝનમાં કે છેલ્લી ઘડીના બુકિંગમાં ટિકિટના ભાવ 20000 કે 25000 સુધી પહોંચી જતા હતા, તેના પર અંકુશ આવશે। અક્ષર ટ્રાવેલ્સના સંચાલક મનીષભાઈ શર્મા અત્યારે આપણી સાથે જોડાઈ ગયા છે। મનીષભાઈ, ઇન્ડિગોમાં જે કટોકટી થઈ છે, એરફેર અચાનક વધી ગયા હતા, સરકારની મધ્યસ્થી પછી એરફેર સ્થિર થયા છે। લોકો આપની પાસે આવે છે બુકિંગ માટે, તો શું પ્રાથમિકતા તેમની હોય છે? શું સમસ્યા તેઓ લઈને આવે છે? ખાસ કરીને આપણે જોઈએ કે ઇન્ડિગો છેલ્લા એક વીકથી જે પરિસ્થિતિ ફેલાઈ છે, એની મોનોપોલી જે 65% કરતાં પણ વધારે માર્કેટમાં ઇન્ડિગોનો શેર હોવાના કારણે ઇન્ડિગોમાં અત્યારે હજારો મુસાફરો રખડી પડ્યા છે। અને બીજી એરલાઇન્સને એરફેર જોઈએ આપણે તો અમદાવાદ બોમ્બે કે અમદાવાદ દિલ્હી બેંગ્લોર 70000થી લઈને 95,000 સુધી વન વે ફેર વસૂલવામાં આવ્યા હતા, જે સરકારના ધ્યાન ઉપર આવતા તાત્કાલિક ધોરણે આના પર નિયંત્રણ લાવવામાં આવે છે। એ ખૂબ સરાહનીય પગલું છે। આમ જ્યારે પણ જઈએ આપણે કુંભનો મહાકુંભ પ્રયાગરાજ હોય કે સિઝનની અંદર કાશ્મીર હોય કે કેરાલા હોય, એરલાઇન્સો હંમેશા બેફામ બની જતી હતી અને જે 7000નો ફેર હતો એનો 50000 ને 45000 વસૂલતી હતી, જે સરકારના ધ્યાનમાં આવતા જે અત્યારે પગલાં લેવાયા છે એવા ભવિષ્યમાં પણ લેવાય એવી દરેક ટૂર ઓપરેટરની અને ટ્રાવેલ એજન્ટની પણ શું કહેવાય કે માંગણી હતી, જે મોડે સંતોષાઈ છે। પણ આ કન્ટિન્યુ રહેશે તો આવનાર સમયની અંદર ભારતની અંદર એવું છે કે હવે હવાઈ મુસાફરી લક્ઝરી નથી રહી, એ જરૂરિયાત બની ગઈ છે અને જરૂરિયાત બની હોય ત્યારે ભાડા નિયંત્રણમાં હોય એ બહુ જરૂરી છે। મનીષભાઈ, આભાર એબીપી સાથે વાત કરવા માટે।
ઇન્ડિગો સંકટને લઈને કેન્દ્ર સરકારે આકરી કાર્યવાહી શરૂ કરી દીધી છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલય ઇન્ડિગો પર કાર્યવાહી કરી શકે છે. સૂત્રો પાસેથી આ જાણકારી પ્રાપ્ત થઈ છે, જે મુજબ સરકાર દર બીજા સપ્તાહે ઇન્ડિગોના કામકાજની સમીક્ષા કરશે. આજે રાત્રે 8 વાગ્યા સુધીમાં મુસાફરોને રિફંડનો આદેશ કરવામાં આવ્યો છે. સોમવાર સુધીમાં તમામ મુસાફરનો સામાન ઘર સુધી પહોંચાડવા માટે પણ એરલાઇન્સ કંપનીને આદેશ આપી દેવામાં આવ્યો છે. इंडिगो के लिए हम पूरी इंक्वायरी करने, जिस तरह से वो ये हालात बने हैं उसके अंदर इन डेप्थ इंक्वायरी करने के लिए डीजीसीए के 4 ऑफिशियल्स के साथ हम इंक्वायरी करेंगे और उसके साथ ही जो भी एक्शन हमें लेना पड़ेगा, जो भी स्ट्रिंजेंट मेजर्स हमें लेने पड़ेंगे, उसमें बिना कोई संदेह के साथ हम पूरी तरह से एक्शन लेंगे.